ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટરના અંત તરફ જોઈ રહ્યા છીએ. ફક્ત 2 થી 3 સમ્સ બાકી છે, એ કમ્પ્લીટ કરી દઈએ એટલે આખું ગતિ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે રિવિઝન સ્ટાર્ટ કરશું. તો બધા વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર વિડિયો જુઓ, બહુ ઓછા જોવાય છે. તમે મારી સાથે સાથે રહ્યો તો જ ભેગું થશે બધું, બરાબર છે? તો આશા રાખું છું કે હવે બધા રજાઓનો માહોલ પૂરો થઈ ગયો હશે અને બધા મહેનત કરવાનું ચાલુ કરી દેશે, કારણ કે ફર્સ્ટ ટર્મની એક્ઝામ હમણાં સપ્ટેમ્બર મહિનામાં આવી જશે, બરાબર છે? કારણ કે એ તો રેગ્યુલર જ રહેવાશે. તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ બધા ધ્યાન આપે. હું રિવિઝનની અંદર તમને પ્રેક્ટિસ બુકમાંથી સમ કરાવીશ, બરાબર છે? ખાસ કરીને અઘરા ચેપ્ટરો છે એ બધા આપણે એમાં સોલ્વ કરીશું. તો હવે આપણે આગળ વધીએ છીએ. લગભગ બીજો સમ પહોંચ્યા કે અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક માપે છે. અબ્દુલ જ્યારે ગાડી દ્વારા શાળાએ જાય છે ત્યારે તેની સરેરાશ ઝડપ કેટલી છે? તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે પહેલી ઝડપ આપી છે 20 કિલોમીટર પ્રતિ કલાક. પછી આગળ તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તે 30 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ એ આવે છે. v2 બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક. પછી તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન ઝડપ કેટલી હશે? જો સમગ્ર મુસાફરી દરમિયાન ઝડપ શોધવી હોય તો સૂત્ર શું છે? તો કે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. પણ મને કશું અંતર આપ્યું નથી. મને કદાચ અંતર આપ્યું હશે, ના એ નથી આપ્યું, બરાબર છે? તો મારે કેવી રીતે શોધવું? તો આપણે પહેલા અબ્દુલના ઘરથી સ્કૂલ શાળા જાય છે ને, અબ્દુલના ઘરથી શાળાનું અંતર કેટલું હશે એ તો શોધવું પડે. તો આપણે ધારી લઈએ, ધારો કે અબ્દુલનું ઘરથી શાળાનું અંતર x કિલોમીટર છે. બધું કિલોમીટરમાં જ રાખીએ છીએ, બરાબર છે? તો અબ્દુલને ઘરથી શાળાએ જતો સમય ખબર નથી, આપણને અંતરે ખબર નથી. તો સમય તો શોધી શકીએ ને. તો જુઓ જોઈએ, ઝડપ બરાબર સૂત્ર શું છે? અંતર છેદમાં સમય. તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ થાય. ઝડપને આમ લીધું, સમયને આમ લીધું. તો જોજો, અબ્દુલને ઘરથી શાળાએ જતા લાગતો સમય, અબ્દુલને ઘરથી શાળાએ જતા લાગતો સમય કેટલો થાય? તો કે ઘરથી શાળાએ જતા લાગતો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો કે અંતર છે x અને ઝડપ કેટલી છે? તો કે 20 કલાકો. તો આનો મતલબ t1 બરાબર x ના છેદમાં 20 કલાક. હવે અબ્દુલ શાળાએથી ઘરે પાછો ફરે છે, તો અંતર તો એ જ હોય, પણ એની ઝડપ જુદી છે. જો ઝડપ જુદી હોય તો સમય પણ જુદો લાગશે. તો હવે આપણે અબ્દુલને શાળાએથી ઘેર જવા માટે લાગતો સમય બરાબર
અંતર છેદમાં ઝડપ, તો અંતર તો એક જ છે પણ ઝડપ કેટલી છે તો કે 30 કલાક, એટલે કે t2 બરાબર x ના છેદમાં 30 કલાક. હવે સરેરાશ ઝડપ શોધવી હોય તો સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. તો આપણી પાસે કુલ અંતર કેટલું છે? કુલ અંતર તો કે પહેલા x ગયો તો x કિલોમીટર ને આવ્યો ત્યારે x કિલોમીટર એટલે 2x. કુલ સમય t1 plus t2 x ના છેદમાં 20 plus x ના છેદમાં 30. 20 અને 30 નો લસા શું નીકળે? 60. તો 20 તેરી 60, 30 દુ 60, 5x ના છેદમાં 60, 5 12, x ના છેદમાં 12 કલાક. h એટલે અવર્સ કલાક. હવે સરેરાશ ઝડપ જોઈએ. સરેરાશ ઝડપ કાપેલ કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. કાપેલું કુલ અંતર 2x અને કુલ સમય x ના છેદમાં 12, છેદનો છેદ અંશમાં 2x ગુણ્યા 12 છેદમાં x, x ગયા 24 કિલોમીટર પ્રતિ કલાક. જો બાળકો ફરીથી સમજાવી દઉં, મને શું કીધું તો કે અબ્દુલ ઘરથી શાળાએ જવા માટે એની સરેરાશ ઝડપ છે 20 કિલોમીટર પ્રતિ કલાક અને શાળાએથી ઘર આવે છે તો અંતર તો એ જ છે, તો એ સરેરાશ ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. એટલે બધા શું કરે તો કે સરેરાશ ઝડપ શોધવી તો બે ઝડપનો સરવાળો ન થાય, ભાગ્યા 2 એવી રીતે ન થાય. તો તમારે પહેલા શું શોધવું પડે તો કે ભાઈ અબ્દુલ છે એ શાળાએ ઘરથી શાળાએ જાય છે ત્યારે તેને કાપેલું અંતર x કિલોમીટર છે. હવે ઝડપ શોધવાનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. તો સમય શોધવાનું સૂત્ર શું થાય તો કે ઝડપ અહીંયા આવી જાય અંતરના છેદમાં ઝડપ. અબ્દુલને ઘરથી શાળાએ જતા લાગતો સમય બરાબર x ના છેદમાં 20 કલાક. કારણ કે સૂત્ર છે અંતર x અને ઝડપ 20. તો t1 બરાબર x ના છેદમાં 20, આ h એટલે અવર્સ, અવર્સ એટલે કલાક. હવે અબ્દુલ શાળાએથી ઘર પાછો આવે છે તો અંતર તો એ જ રહેશે પણ ટ્રાફિક ઓછો હોવાને કારણે એની સરેરાશ ઝડપનું મૂલ્ય વધી જાય છે, 30 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. તો આ સૂત્ર મુજબ x ના છેદમાં 30 અવર્સ, કુલ અંતર x + x એટલે 2x, કુલ સમય t1 + t2. તો x બરાબર x ના છેદમાં 20 x ના છેદમાં 30, 60 + 8 આયા આવે આયા, અથવા તો 20 તેરી 60 ને 30 દુ 60, x ના છેદમાં 12. હવે તો કે સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. તો આ તમારું આખું સરસ મજાનું થઈ ગયું, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. ચોથો દાખલો, આપણે બે દાખલા કીધા હતા, આજે એક કીધો. હવે ચોથો દાખલો કે તળાવમાં સ્થિર અવસ્થામાં આવેલી એક મોટર બોટ
સુરેખ પથ પર 3.0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો આ સમયગાળા દરમિયાન મોટરબોટ કેટલી દૂર ગઈ હશે? મોટરબોટ કેટલી દૂર ગઈ હશે મતલબ એને કાપેલું અંતર શોધવાનું છે. તો મને એવું કીધું કે તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટરબોટ, સ્થિર અવસ્થામાં રહેલી મોટરબોટ એટલે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. પછી આગળ 3.0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી u બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. t બરાબર t બરાબર 8 સેકન્ડ. s ગોતવાનો છે. u છે, a છે, t છે તો s ગોતવાના બે સૂત્ર છે. તે ut વત્તા 1/2 t સ્ક્વેર. તો એ સૂત્ર વપરાય. s બરાબર ut વત્તા 1/2 t સ્ક્વેર 0 t એટલે 8 1/2 a એટલે 3 t સ્ક્વેર એટલે 8 નો વર્ગ. આ 0 × 8 એટલે 0 3 × 8 × 8 2 ચોક 8 8 ચોક 32 96 મીટર. કેટલો જવાબ આવ્યો? 96 મીટર. તો તમારી બોટે કેટલું અંતર કાપ્યું હશે? તો કે 96 મીટર જેટલું અંતર કાપ્યું હશે. હવે નેક્સ્ટ સમ જોઈએ. પાંચમો કે 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતો કારનો ડ્રાઈવર બ્રેક મારતા કારની ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે અને કાર 5 સેકન્ડમાં અટકી જાય છે. બીજો ડ્રાઈવર 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી બીજી કાર પર ધીમેથી બ્રેક લગાડતા તે 10 સેકન્ડમાં અટકી જાય છે. તો એક જ આલેખ પેપર પર ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ બંને કાર માટે દોરો અને બ્રેક લગાડ્યા બાદ બંનેમાંથી કઈ કાર વધારે દૂર સુધી જશે. જો ભાઈ આપણે ગ્રાફ દોરવો નથી બરાબર, પણ બેમાંથી કઈ કાર વધુ દૂર જશે મતલબ કઈ કારે વધુ અંતર કાપ્યું ઈ આપણે ગોતવું પડશે. તો એના માટે આપણે શું કરી શકીએ તો કે જોઈએ કોણ કેટલું અંતર કાપે છે, કેવી રીતે કાપે છે એ જોઈએ. તો સૌથી પહેલા કાર નંબર 1 માટે ચાલો કાર નંબર 1 માટે જોઈએ કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. તો u બરાબર 52 કિલોમીટર પ્રતિ કલાક. ઈ તો પોસાય જ નહીં. 52 × 5/18 મીટર પ્રતિ સેકન્ડ 9 અને 26 130/9 મીટર પ્રતિ સેકન્ડ. હવે શું કહે છે? ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો હવે જો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે તો આપણે એ ગોતવો પડે કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ઊભી તો રહેશે કાર ઊભી રહેશે એટલે v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. v બરાબર શું થશે? 0. તો a બરાબર અને સમય આપ્યો છે કેટલી સેકન્ડમાં ઊભી રહી છે ભાઈ? 5 સેકન્ડમાં. t બરાબર 5 સેકન્ડ. v ઓછા u ના છેદમાં t. v એટલે 130/9 ઓછા u એટલે 0 ગુણ્યા t એટલે 5. 130/5 ગુણ્યા 9 5 × 6 = 36.
26/9 એ કેટલો આવ્યો 26/9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હાલો હવે આપણી પાસે સૂત્ર શું છે S1 ut વત્તા 1/2 at સ્ક્વેર u એટલે 130/9 ગુણ્યા 5 1/2 a એટલે 26/9 ગુણ્યા t સ્ક્વેર એટલે 5 નો વર્ગ 650/9 13 ગુણ્યા 25/9. હાલો 25 ગુણ્યા 13 કરવાના છે તો 25 ગુણ્યા 13 કરો. આપણે 2/2 ના ગુણાકારની રીત શીખડાવી છે. 5 તેરી 15 3 દુ 6 5 એકુ 5 5 ને 1 7 2 એકુ 2 5 તેરી 15 વધી પડી 1 3 દુ 6 અને 5 એકુ 5 6 1 મિનિટ 25 ગુણ્યા 13 5 તેરી 15 નો 5 નો વધે 3 દુ 6 5 એકુ 5 6 ને 5 11 11 ને 12 નો બગડો વધી પડી 1 2 એકુ 2 ને 325 275 બરાબર 325 650/9 વત્તા 325/9 સમછેદી છે 650 વત્તા 325 975/9 એટલે કેટલો આવે છે કઈ ભૂલ નથી ને 13 50 0 વત્તા 1/2 a 26/9 ગુણ્યા 5 નો વર્ગ એટલે આમાં જવાબમાં ભૂલ આવે છે કેટલો આવે જવાબ કેટલો આવે છે 14.44 બરાબર જ છે. હાલ આટલું આવ્યું મીટર. હવે આ જ રીતે આપણે S2 ગોતવાનો છે. તો આ S2 કેવી રીતે ગોતવો અહીંયા ગોતું છું. જોજો ધ્યાન આપજો. હવે કાર 2 માટે પ્રારંભિક વેગ u કેટલો છે કાર 2 માટે તો કે 34 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 34 ગુણ્યા 5/18 મીટર પ્રતિ સેકન્ડ 9 17.85/9 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે v બરાબર તો 0 મીટર પ્રતિ સેકન્ડ છે, t બરાબર 10 સેકન્ડ છે, તો a બરાબર v ઓછા u ના છેદમાં t એટલે કેટલું થશે v એટલે 0 ઓછા અહીં માઈનસ ભૂલ છે ભાઈ. એક કામ કરીએ અહીંયા v ઓછા u છે ને 0 ઓછા 130/9 એટલે માઈનસ માં આવશે. આ ખાલી ફેર એટલો આવશે
આ માઈનસમાં આવશે એટલે આ ગણતરી ફરી જશે અહીંયા ભૂલ v ઓછા u એટલે 0 ઓછા 130 ના છેદમાં 9 એટલે માઈનસ 26 ના છેદમાં 9 હવે આમાં કિંમત મૂકીએ એટલે માઈનસ થઈ જશે ut u એટલે મારે કેટલું છે u 130 ના છેદમાં 9 ગુણ્યા t એટલે 5 વત્તા 1/2 a એટલે માઈનસ 26 ના છેદમાં 9 5 નો વર્ગ 650 ના છેદમાં 9 વધ્યો છે ઓછા 2 13 13 ગુણ્યા 25 છેદમાં 9 650 ના છેદમાં 9 ઓછા 325 ના છેદમાં 9 સમછેદી 325 10 માંથી 5 જાય તો 5 4 માં 2 જાય તો 2 5 માં 3 જાય તો 2 225 ના છેદમાં 9 મીટર 10 માંથી 5 જાય તો 5 4 માં 2 જાય તો 2 6 માં 3 જાય તો 325 ના છેદમાં 9 મીટર 9 તેરી 27 5 વૈધા 55 9 6 54 એટલે 36.8 મીટર હવે આનું 0 માઈનસ 85 ના છેદમાં 9 1 ના છેદમાં 10 માઈનસ 85 ના છેદમાં 10 9 ગુણ્યા 1 ના છેદમાં 10 5 દુ 10 5 17 ઓછા 17 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે આના ઉપરથી આપણે શું ગોતવાનું s2 આ તમે લખી લીધું હશે તો આગળ s2 ગોતું છું જો આ કેમ કરું છું તમે લખી લેજો જો હાલો જો સમય જાય તો હવે s2 બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર u એટલે 85 ના છેદમાં 9 ગુણ્યા 10 વત્તા 1/2 માઈનસ 17 ના ને બજાવે ut વત્તા 1/2 at સ્ક્વેર u એટલે 85 ના છેદમાં 9 ગુણ્યા 10 વત્તા 1/2 a એટલે માઈનસ 17 ના છેદમાં 18 ગુણ્યા t એટલે 10 નો વર્ગ 850 ના છેદમાં 9 1/2 ગુણ્યા આ વધ્યો છે ઓછા 17 ના છેદમાં 18 ગુણ્યા 100 850 ના છેદમાં 9 ઓછા 1700 ના છેદમાં 36 36 લસા 4 થી ગુણવા પડે 0 5 ચોક 20 4 થી ગુણો એટલે 4 8 32 32 ને 2 3400 ઓછા 1700 1700 ના છેદમાં 3600 એટલે લગભગ આવે 36 144 47.2 મીટર તો આમાં વધુ અંતર કાપ્યું ઇઝ ધેટ ક્લિયર સમજાઈ ગયું તો આ સાથે તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે હવે પછી આપણે
રિવિઝન સાથે મળીશું. થેન્ક યુ.